હળવદ તાલુકાના ચોરાડવાથી ઈશ્વરનગર રોડ પર સાઈડના માટીના કામમાં લોટ પાણીને લાકડા ઓવરટેક કરવામાં અકસ્માતની પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા હળવદ તાલુકામાં ઘણા બધા રોડના કામો મંજૂર થયા છે અને હજુ ઘણા બધા ચાલુ પણ છે। ત્યારે ચોરાડવાથી ઈશ્વરનગર રોડનું કામ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું। રોડનું કામ ચાલુ હતું ત્યારે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા હતા અને કોઝવેના કામમાં પણ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો લાગ્યા હતા। ત્યારે લાખોના ખર્ચે થયેલા રોડનું સાઈડનું માટીનું કામ અમુક જગ્યાએ બિલકુલ કરેલ નથી અને અમુક જગ્યાએ માટી નાખીને પૂર્ણ કરેલ છે। ત્યારે સિંગલ પટ્ટી રોડ હોય ત્યારે ઓવરટેક કરવામાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। તો તંત્ર જાગે અને રોડ પર તપાસ કરે એટલે તેમને ખબર પડે કે કેટલી જગ્યાએ હજુ સુધી માટીકામ કરવાનું બાકી છે। માટીકામનું બિલ ચૂકવાયું છે કે નહીં તે પણ ચર્ચાનો વિષય છે। તો આવા કોન્ટ્રાક્ટરોને છાવવામાં ન આવે અને વ્યવસ્થિત કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે।